નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ મણકાના રોગો અને તેની સારવાર વિશે. તમે તમારી આસપાસના લોકોમાં ઘણા બધા એવા કેસીસ જોયા હશે કે જેમાં કમરના દુખાવાના દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ હોય. ઘણા લોકોને ઉઠવા બેઠવામાં તકલીફ થાય, ઘણા લોકોને બાથરૂમ જવામાં તકલીફ થાય, ઘણા લોકોની લાઇફસ્ટાઇલ એવી હોય, બેઠાડું જીવન હોય, વધારે પડતું વજન હોય, તેના કારણે પણ કમરના દુખાવાના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. ત્યારે કમરના દુખાવાનો ઇલાજ શું છે? શા કારણે કમરના દુખાવાના દર્દીઓ વધી રહ્યા છે અને અત્યારે કઈ લેટેસ્ટ ટેકનોલોજી આ મણકાના રોગો માટે આવી છે તેની આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છે. આપણી સાથે બે એક્સપર્ટની પેનલ જોડાયેલી છે. ડોક્ટર નીરજ વસાવડા, જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પાઇન સર્જરીના હેડ છે, શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ. ડોક્ટર નીરજજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. અને આપણી સાથે જોડાયા છે પ્રતિક લોઢા, જેઓ કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન છે, શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ. ડોક્ટર પ્રતિકજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. તો આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપને પૂછીશ, ડૉક્ટર નીરજ, આપ તો 17 વર્ષનો અનુભવ ધરાવો છો સ્પાઇન ડિસીઝમાં અને 5000થી પણ વધારે તમે સર્જરી કરી ચૂક્યા છો. તો પહેલો સવાલ તો એ થાય છે કે આ મણકાના રોગો એ થવાનું કારણ શું અને તેને લગતી જે સર્જરીઓ છે એ વધી રહી છે, આમ તેનું કારણ શું ગણાવી શકાય? મણકાના રોગો એવું માની શકાય છે કે મોટે ભાગે બાળક જન્મે ત્યારથી કમરના નાના મોટા પ્રોબ્લેમ હોઈ શકે. અમુક જે જન્મજાત ખોડખાપણની વાત આવે છે, પણ મોટાભાગના જે કમરના રોગો છે એ ઉંમરને કારણે થતા કરોડરજ્જુ અથવા તો વર્ટિબ્રલ કોલમ, કરોડ સ્તંભ જે આપણે ગણીએ છીએ, એની અંદર જે ઘસારો થાય છે, એ ઘસારાને કારણે જે પણ ચેન્જીસ આવે છે એ ચેન્જીસને કારણે મોટાભાગના પ્રોબ્લેમ્સ થતા હોય છે. આના સિવાય બીજા ઘણા કારણો હોઈ શકે, જેમ કે મણકામાં રસી થઈ જવી, મણકાના ફ્રેક્ચર થવા, ઇવન મણકામાં કેન્સર પણ થઈ શકે. એટલે મોટાભાગના જે દર્દીઓ આપણે જે નોર્મલી કમરના દુખાવા તરીકે ઓળખીએ છીએ, એ મોટાભાગના જે દુખાવાઓ છે ઘસારાને કારણે થતા અથવા તો સ્નાયુની ઈજાને કારણે થતા કમરના દુખાવાઓ છે. કમરના દુખાવો વધવાનું મુખ્ય બે કારણ. પહેલું એ કારણ કે કદાચ આપણો લાઈફ સ્પાન જે છે, એવરેજ લાઈફ સ્પાન એ ઘણો વધી ગયો છે. મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ થઈ એમ જે કદાચ આજથી 20-25 વર્ષ પહેલાં જે એવરેજ લાઈફ સ્પાન 55-65 વર્ષનો હતો, એ આજે 85 વર્ષનો સહેજે થઈ ગયો છે. નેચરલી છે કે જ્યારે મણકા ઉપર 20 વર્ષ આપણે વધારે લોડ આપીએ, મણકાના જોઈન્ટની અંદર 20 વર્ષ વધારે લોડ આપીએ, તો એ પ્રમાણેનો ઘસારો પણ વધવાનો છે. સાદું એક્ઝામ્પલ છે, કારને તમે 1 લાખ કિલોમીટર વાપરો અને 2 લાખ કિલોમીટર વાપરો, 2 લાખ કિલોમીટરવાળી કાર નેચરલી વધારે ઘસાયેલી હોવાની છે અને એમાં પ્રોબ્લેમ પણ વધારે આવવાના છે. એવી જ રીતે ઘૂંટણ, મણકા, જે બધા સાંધાઓ આપણે રેગ્યુલરલી વાપરીએ છીએ, જેમ આપણી ઉંમર વધે છે એમ એનો ઘસારાનું જે આપણે પ્રમાણ છે એ વધે છે અને એને કારણે એને લગતા રોગ, એને લગતા ડિસેબિલિટી પણ એટલી જ વધતી જાય છે. બિલકુલ. તો મણકાના રોગોની જ્યાં સુધી વાત છે, કયા પ્રકારના એવા ડિસીઝ છે મણકાના રિલેટેડ? અને બીજી વાત એ કે સાયટિકા, જે બહુ ચર્ચિત શબ્દ છે મેડિકલની ભાષાનો, તો આ સાયટિકા શું છે? મણકાના જેમ મેં કીધું એમ કે સૌથી મુખ્ય રોગ જે છે એ ઘસારો છે. એની સાથે બીજા રોગ, ખૂંદની સારવાર, જે ખૂંદો, લોકોને જન્મજાત ખૂંદ હોય છે પાછળ, એ હોઈ શકે. મણકાના ફ્રેક્ચર, આજકાલ જે એક્ટિવ લાઈફ આપણી થઈ ગઈ છે, ફાસ્ટ લાઈફ આપણી થઈ ગઈ છે, સ્પીડી લાઈફ થઈ ગઈ છે, જેને કારણે એક્સિડન્ટ પણ ખૂબ કોમન થાય છે, ઉપરથી પડવું વગેરેને લીધે મણકાના ફ્રેક્ચર થવા. મણકાનું રસી, શરીરમાં કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે રસી થઈ શકે, એ પ્રમાણે મણકામાં પણ રસી થઈ શકે છે. કેન્સર પણ એક મણકાના રોગનો એક ભાગ જ છે. આપણે જે માનીએ છીએ સંધિવા અથવા તો મણકાનો સોજો, એન્કલોસિંગ સ્પોન્ડિલાઇટિસ, આ બધા સોજાના રોગ પણ મણકામાં જોવા મળે છે. સાયટિકા એ મોરલેસ એમ માની શકાય કે 10માંથી 8 લોકો જે અમારે ઓપીડીમાં બતાવવા આવે છે, એમાંથી એમનો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે સર, મને સાયટિકા છે, એની સારવાર શું? હવે સૌથી પહેલાં એક સમજવું બહુ જરૂરી છે કે સાયટિકા જે છે એ કોઈ રોગનું નામ નથી. જેમ તાવ, ફીવર એ કોઈ રોગ નથી પણ રોગનું ચિહ્ન છે, એવી જ રીતે સાયટિકા પણ એક જાતના રોગનું સિમ્ટમ છે. સાયટિકાનો સાદી ભાષામાં મતલબ એ થાય કે થાપાના ભાગમાંથી લઈ અને આખા પગમાં નીચે ઉતરતો દુખાવો. એનું નામ સાયટિકા એટલા માટે પડ્યું કે સાયટિક નામની એક નર્વ છે, એ નર્વનો ડિસ્ટ્રીબ્યુશન એરિયા ઓર એનો પાથ જે છે એ થાપાથી લઈને નીચે પગ સુધી છે, એટલે એ એરિયામાં જે દુખાવો થાય એને સાયટિકા કહેવાય. સાયટિકાના એટલા બધા કારણો છે, એમાંથી એક કારણ જે આપણે નોર્મલી જે એસોસિએટ કરીએ છીએ એ ગાદી ખસી જવી છે. આના સિવાય મણકાનો ઘસારો, સ્નાયુ ખેંચાઈ જવા, થાપાના અથવા તો કુલાના હાડકાની અંદર ઈજા થવી, ઘસારો થવો, આ બધાને કારણે પણ સાયટિકા થઈ શકે. તો સાયટિકા એટલે કમરનો દુખાવો એવું માનવાનું મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલું છે. પણ સાયટિકા એક સિમ્ટમ તરીકે લઈ અને એની જાંચ પડતાલ કરાવી, એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હોય છે. બિલકુલ. ખૂબ સુંદર વાત કરી આપે. મણકાના રોગો અને સાયટિકા વિશે આપણે બેઝિક વાતો જાણી લીધી. હવે ડૉક્ટર પ્રતિકજી, આપની પાસે આવીશ.
પહેલાં તો એ ધારી લઈએ કે કોઈ દર્દીને કમરનો દુખાવો થઈ રહ્યો છે, અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, તો આવા કિસ્સામાં શું દર્દીને બેડ રેસ્ટની જરૂર ફરજિયાત હોય છે અથવા તો કેવા કિસ્સામાં એને બેડ રેસ્ટ કરવો પડે? कमर के दर्द में बेड रेस्ट का कोई बहुत ज़्यादा फ़ायदा नहीं होता है। बेड रेस्ट लेने से आपके मांसपेशियाँ कमज़ोर होते हैं और आपके मांसपेशियों में दर्द बढ़ सकता है, क्योंकि आप एक ही जगह पे एक ही पोजीशन में सोते हैं, जिसके कारण दर्द बढ़ने के चांसेस बहुत ज़्यादा रहते हैं। इसलिए अगर आप आराम भी करना चाहें तो एक आध दिन के लिए थोड़ा आप आराम कर सकते हैं, पर बेड रेस्ट करने की सलाह हम आज के टाइम में हम ये सलाह नहीं देते हैं। आपको घर में थोड़ा बहुत घूमना फिरना, थोड़ा बहुत घर में चलना फिरना हमेशा चालू रखना चाहिए, जिससे आपके दर्द में भी आपको फ़र्क पड़ेगा और बेड रेस्ट का कोई एक्स्ट्रा फ़ायदा नहीं है। अगर बेड रेस्ट करने से भी आपके दर्द में बहुत ज़्यादा फ़र्क नहीं पड़ेगा। पर ડૉક્ટર પ્રતીક, જે રીતે તમે જણાવ્યું કે બેડ રેસ્ટનો કોઈ ફાયદો નહીં થાય, પણ જે વ્યક્તિ બહુ વધારે પડતું શ્રમ કરે છે આખા દિવસ દરમિયાન, તો શું એણે એ કમરના દુખાવાની સાથે સાથે કામ ચાલુ રાખવું જોઈએ કે પછી એ રેસ્ટ લેવો જોઈએ? अगर आपको आराम करना है तो अगर आपको बहुत ज़्यादा दर्द होता है तो एक आध दिन के लिए आप आराम कर सकते हैं। फिर भी अगर आपका दर्द असह्य है या आपको बहुत ज़्यादा प्रॉब्लम हो रहा है तो आपको कोई भी आपके जो भी डॉक्टर हैं उनको एक बार कंसल्ट करना चाहिए, वो ज़्यादा फ़ायदेमंद रहेगा। ડૉક્ટર નીરજજી, તમારી પાસેથી એ જાણવું છે કે કોઈ પણ વ્યક્તિને કમરનો દુખાવો અચાનક જ થાય છે, એને કોઈ એવા સિમ્ટમ્સ પહેલાં નહોતા કે પરિવારમાં કોઈને નથી, પણ અચાનક એને દુખાવો થાય છે, અસહ્ય પીડા થાય છે અને એને એવું લાગે છે કે મારી તો કમર જ ભાગી ગઈ, તો આવા કિસ્સામાં ઘરની અંદર કોઈ ઘરેલું એવા ઉપચાર કરી શકાય ખરા? અને જો ડૉક્ટરને બતાવવું હોય તો કયા ડૉક્ટરને આપણે બતાવવું જોઈએ? આપણો ક્વેશ્ચન બહુ સુંદર છે. હું આપણા આગલા ક્વેશ્ચનનો પણ અહીંયા થોડોક અંશે જવાબ આપવા માગીશ આ ક્વેશ્ચનની સાથે જ. એવું માની શકાય કે જ્યારે પણ આપણને અચાનક કમરનો દુખાવો વધી જાય છે, જેને કદાચ આપણે સાદી ભાષામાં ઘણા લોકો કહેતા હોય ટચક્યું લાગી ગયું છે કમરમાં, હા, એટલે એ એક જાતનો કમરનો મચકોડ છે. જેમ આપણે એન્કલમાં સ્પ્રેન થાય, ઘૂંટી જેને કહેવાય કે આપણી સ્પ્રેન થઈ ગયું છે, મચકોડાઈ ગઈ છે, એવી જ રીતે કમરમાં પણ એટલા બધા સાંધા છે. માનો કમર જે કરોડ સ્તંભ છે એ 32 મણકા, 28 ગાદી અને મોર દેન 70 થી 75 જોઈન્ટ્સથી બનેલું એક આખું ઓર્ગન છે. તો એક જ જોઈન્ટમાં જો સ્પ્રેન આવી શકે તો નેચરલી આટલા બધા કેસમાં આવી જ શકે. સૌથી સામાન્ય કારણ કમરના દુખાવાનું જો હોય, 100માંથી 80% અક્યુટ કમરના દુખાવા જે છે એ મસ્ક્યુલર હોય છે. કોઈ આપણી ખોટી એક્ટિવિટી થઈ, કોઈ પણ રીતનું આપણે અનઅકસ્ટમ્ડ એક્ટિવિટી કરી જેની આપણને ટેવ નથી, એવા પ્રવૃત્તિને કારણે આપણા કમરમાં જે ખેંચાણ પહોંચે છે એને કારણે થતો દુખાવો છે. એની ઘરગથ્થુ સારવાર સૌથી પહેલી થોડો ઘણો આરામ કરવો. જેમ ડૉક્ટર પ્રતીકે કીધું એમ કમ્પ્લીટ બેડ રેસ્ટ ઇઝ અ બિગ નો. ન કરવો જોઈએ કમ્પ્લીટ બેડ રેસ્ટ, કેમ કે એના ગેરફાયદા છે, ફાયદા નથી. જે આપણે વર્ષોથી આપણે માનતા આવ્યા છીએ કે ભાઈ કમરનો દુખાવો થયો, પથારી નીચે પાથરીને સૂઈ જાઓ, હલવાનું નહીં, અઠવાડિયું સુધી બેડ રેસ્ટ કરવાનું, સાવ ભૂલ ભરેલી અને ગેરવૈજ્ઞાનિક વાત છે. તમે આરામ કરો. કઈ રીતે આરામ કરો? અને જેને અમે કહીએ છીએ રિલેટિવ રેસ્ટ. રિલેટિવ રેસ્ટનો મતલબ શું થાય કે જે એક્ટિવિટીમાં આપણે પેઇન વધે છે એ એક્ટિવિટી અવોઇડ કરો. નોર્મલી અમે લોકો એવું કહીએ છીએ કે 1 કે 2 દિવસ આપ આરામ કરો, 1 કે 2 દિવસ પછી થોડું ઘણું હરવા ફરવાનું ને જે આપણો પેઇન અલાઉ કરે એ પ્રમાણે તમે શરૂ કરી શકો. ગરમ પાણી, ઠંડા પાણીના શેક વિશે પણ ઘણી ગેરમાન્યતા હોય છે, એનો પણ સાયન્ટિફિકલી કોઈ બેઝ નથી. સો અમારી એડવાઇસ ઓલવેઝ એવી હોય છે કે ટેમ્પરરી રિલીફ છે, ગરમ અથવા ઠંડુ જે આપને સારું લાગે એનો શેક કરી શકાય. જરૂર જણાય તો ઓવર ધ કાઉન્ટર મેડિસિન જેવી કે ડોલો, પેરાસિટામોલ એ SOS લઈ શકાય. પણ જો કમરના દુખાવા 1 કે 2 દિવસ કે 3 દિવસમાં સારા ન થાય, તમે ચાલતા થઈ શકો, નોર્મલી એવી પરિસ્થિતિ ન આવે, તો મહેરબાની કરીને ડૉક્ટરને બતાવવું એ ખૂબ જ જરૂરી રહે છે. જી ડૉક્ટર નીરજજી, તમે જ્યારે ગેરમાન્યતાની જ વાત કરી છે ત્યારે એક સવાલ મારા મનમાં એ પણ છે કે જે લોકોનું જીવન બેઠાડું છે, જે લોકો યા તો પછી વધારે શ્રમ કરે છે અથવા જે લોકો પોતાની જીવનમાં એવું કોઈ કામ નથી કરતા કે જેનાથી શરીરને વધારે શ્રમ પડે, નોર્મલ ઓફિસમાં જતા આવતા હોય પણ વધારે પડતા કલાકો તેઓ બેસી રહેતા હોય, તો આવા લોકોને મણકાના રોગ થવાના ચાન્સીસ કેટલા હોય છે? એવું માની શકાય કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, જેને આપ જે કહો છો બેઠાડું જીવન, હમણાં જ કોવિડ દરમિયાન એક બહુ સરસ રિસર્ચ આવ્યું, આઈ વુડ વોન્ટ ટુ કોટ દેટ રિસર્ચ, અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો નોર્મલ એક્ટિવ લાઈફ, નોર્મલ એક્સરસાઇઝની લાઈફ જીવતા નથી, એ લોકોની અંદર ઇવન કોવિડ કે કોઈ પણ વસ્તુથી મૃત્યુ થવાની શક્યતા કોવિડ દરમિયાન એ 3 ગણી છે જે લોકો એક્સરસાઇઝ કરે છે એના કરતાં. હવે કેવા લોકો છે કે જે લોકોને આનાથી સામે પ્રોટેક્શન છે? તો WHOની ડેફિનેશન પ્રમાણે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 150 મિનિટ વેરી વિગરસ એક્સરસાઇઝ અઠવાડિયાની અંદર કરવી જોઈએ. 150 મિનિટનો મતલબ એવો થાય 30 મિનિટ 5 દિવસ
અઠવાડિયાની અંદર. વિગરસ એક્સરસાઇઝ તમે મોડરેટ એક્સરસાઇઝ કરો તો પણ ચાલે, પણ એટલીસ્ટ મોડરેટ ટુ વિગરસ, જેમ કે બ્રિસ્ક વોકિંગ છે, સાયકલિંગ છે, રનિંગ છે, આ બધી એક્સરસાઇઝ કરવી જોઈએ. બેઠાડું જીવનથી સૌથી મોટો ગેરફાયદો મસલને થાય છે. તમારા મસલનો જે નોર્મલ ટોન હોય, જેની મજબૂતાઈ છે, જે તમારા કમર, શરીર બધાને નોર્મલ પોસ્ચર આપે છે અને એને પ્રોટેક્ટ કરે છે, એનો તાકાત ઓછી થાય છે. જ્યારે એની તાકાત ઓછી થાય ત્યારે ઇન્ટરનલ ઓર્ગન ઉપર ચોક્કસ ડેમેજ થવાનું છે. તો સિડેન્ટરી લાઇફસ્ટાઇલ નોટ ઓન્લી કમર, ઘૂંટણ, હાર્ટ, લંગ, આ બધા ઉપર એની આડઅસર છે. તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ઇઝ અ ડિઝીઝ. બિલકુલ, એટલે એનો મતલબ એ છે કે વધારે પડતું વજન હોય, બેઠાડું જીવન હોય તો એમને પણ મણકાના રોગ તો થઈ જ શકે છે. બિલકુલ. ડૉક્ટર પ્રતીકજી, આપની પાસે આવીશ. હવે મણકાના રોગ તો ઘણા બધા છે, ઘણાને જેમ કે ડૉક્ટર સાહેબે, નીરજ સરે વાત કરી, પણ કયા કિસ્સામાં દર્દીને ઓપરેશનની જરૂર પડતી હોય છે? શું બધા જ રોગોની અંદર ઓપરેશન જરૂરી હોય છે? कमर के हर एक दर्द में या गर्दन के हर एक दर्द में ऑपरेशन की ज़रूरत नहीं पड़ती है. ऑपरेशन की ज़रूरत सिर्फ 10 से 20% लोगों में ही ज़रूरत पड़ती है. 70 से 80% लोग सिर्फ दवाइयाँ या एक्सरसाइज से ही ठीक हो जाते हैं. जैसे मोस्ट कॉमन प्रॉब्लम गर्दन या कमर में कि आपकी गद्दी सरक गई, उसमें 70 to 80% सिर्फ दवाइयाँ और एक्सरसाइज से ही ठीक हो जाते हैं. सिर्फ 15 से 20% लोगों में ही कुछ सर्जरी या तो ऑपरेशन की या तो एंडोस्कोपिक सर्जरी की ज़रूरत पड़ सकती है. બિલકુલ. ડૉક્ટર નીરજ સર, જે રીતે એમણે કહ્યું સર્જરી કરવી પડે છે, તો મારા મનમાં એ સવાલ છે, ઘણા બધા જે પેશન્ટ હોય છે એ કમરનો દુખાવો સહન કરતા હોય છે, પણ જ્યારે સર્જરીની વાત આવે એટલે એ લોકોના મનમાં એક ગેરમાન્યતા હોય છે કે એવી ક્યાંકથી સાંભળેલું હોય છે કે ભાઈ સર્જરી તો સફળ નથી થતી, એટલે સર્જરી તો મારે કરાવી જ નથી. તો શું આ ખરેખર સાચી વાત છે? ખરેખર સર્જરી સફળ નથી થતી એવું હોય છે? આ બહુ સરસ ક્વેશ્ચન છે, કેમ કે જ્યારે પણ અમે કોઈ પેશન્ટને એવું કહીએ છીએ કે તમારે સર્જરીની જરૂર છે, ત્યારે બે વસ્તુ હું ઓબ્ઝર્વ કરું છું. એક તો કાં તો સાવ સોપો પડી જાય છે, એ પેશન્ટ એમના રિલેટિવ ઓલમોસ્ટ જાણે એમને સાપ સૂંઘી ગયો એવી રીતે એકદમ સોપામાં પડે, અથવા તો મેં ઇન્વેરિયેબલી જોયેલું છે કે લોકોના આંખમાંથી પાણી પડે છે. ઘણીવાર અમે વિચારતા કે ભાઈ લોકો હાર્ટ સર્જરી, ઓપન હાર્ટ સર્જરી કરાવવા તૈયાર થઈ જાય છે, બ્રેઇન સર્જરી કરાવવા તૈયાર થઈ જાય છે, પણ કેમ આટલું બધું ડર સ્પાઇન સર્જરી માટે છે? તો બે વસ્તુ સમજવી જરૂરી છે કે બ્રેઇન સર્જરી, હાર્ટ સર્જરી, પેટની મેજર સર્જરી, આ બધી લાઈફ થ્રેટનિંગ સર્જરી છે, જેમાં તમે ના કરાવડાવો ને તો આપણે આજે હતા ન હતા થઈ જવાય. જ્યારે મણકાની સર્જરી છે ને, ઇટ્સ અ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ. એ તમારી ડિસેબિલિટી વધારે છે, તમારી જીવન મૃત્યુનો ખેલ નથી એ સર્જરી. કે તમે સર્જરી નથી કરાવતા તો તમે કાલે હતા ન હતા નથી થઈ જવાના, તમે ત્યાં જ રહેવાનો છો, તમારી ડિસેબિલિટી વધવાની છે. એટલે પહેલું, લોકો ટાળવા ઉપર વધારે પ્રેરાય છે કે ભાઈ જોઈએ, રાહ જોઈએ, લાઈફ તો થ્રેટન થતી નથી, ડિસેબિલિટી જોડે એડજસ્ટ થઈ જાઉં છું કે નહીં એ ઉપર જોવા ટ્રાય કરે છે અને ખેંચ્યા કરે છે. ખેંચ્યા કરે, જેમ પ્રોબ્લેમ, રોગ વધારે ખેંચાતો જાય એટલું જ એનું રિઝલ્ટ કોઈપણ સર્જરી ઓર કોઈપણ સારવાર પછી ઓછું મળે. તો સૌથી પહેલું તો એ કારણ છે કે આ ગેરમાન્યતાને કારણે જે લોકો ડિલે કરે છે, એ ડિલે સૌથી મોટામાં મોટું કારણ છે સ્પાઇન સર્જરીનું આ માન્યતા કે ભાઈ એમાં સારું નથી થવાનું. બિલકુલ. તો હું અહીંયા દર્શકોને કહીશ કે જે લોકો પણ કમરના દર્દથી પીડાઈ રહ્યા છે એ લોકોએ વિલંબ કરવાની કે ઢીલ કરવાની જરૂર નથી. તરત જ વહેલી તકે એની સારવાર કરવાની જરૂર છે, તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે જો તમે વિલંબ કરશો તો એ શરીરને ડિસેબિલિટી તરફ આગળ લઈ જશે. ડૉક્ટર નીરજ સર, બીજી એક ખાસ વાત એ મારે જાણવી છે કે તમે જેમ વાત કરી કે ઓપરેશનમાં લોકો પહેલાં નહોતા જતા, હવે ધીરે ધીરે એમાં વધારો થયો છે અને હવે ઓપરેશન પણ સફળ થતા રહ્યા છે. શું કારણ છે કે હવે પહેલાં એવી માન્યતા હતી, હવે તો ઓપરેશન પણ સફળ થઈ રહ્યા છે? તમે તો 5000 જેટલા ઓપરેશનો પણ સફળતાપૂર્વક પાર પાડ્યા છે, તો એનું કારણ શું સફળતાનું? રેશિયો કેટલો? મારી દ્રષ્ટિએ હું માનું છું કે સ્પાઇન સર્જરીનો સક્સેસ રેશિયો આજના આધુનિક સમયમાં ટેકનોલોજી સાથે હું માનું છું કે એવું માની શકાય કે 92 થી 93% પેશન્ટ્સને પોતાનું ધાર્યું રિઝલ્ટ મળી શકે છે. આનું મુખ્ય કારણ મેં કીધું કે આજે અમે સ્પાઇનને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. સ્પાઇનમાં કઈ વસ્તુને કારણે પેઇન થાય છે, કઈ વસ્તુને કારણે પ્રોબ્લેમ થાય છે, અમે બેટર અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. નાઉ વી અન્ડરસ્ટેન્ડ મોર કે કઈ વસ્તુ જો સર્જરી દરમિયાન ડેમેજ થાય તો રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થાય છે, અને કઈ વસ્તુને જો સર્જરી દરમિયાન અમે બચાવી શકીએ તો રિઝલ્ટ સારા મળે છે. અને ટેકનોલોજીનું જે મેં કીધું ને, એણે ખૂબ મોટી અમને હેલ્પ કરી છે. સર્જરી જે મેસિવ ઓપન સર્જરી હતી, એમાંથી નાના નાના કાપા વડે થતી સર્જરીઓ થઈ ગઈ, તો નેચરલી એને કારણે રિકવરી પણ ખૂબ સારી થવા માંડી છે. બિલકુલ. તો હવે લેટેસ્ટ ટેકનોલોજીની આપણે જો વાત કરીએ તો કમરના રોગોમાં જે અત્યારે જે ટેકનોલોજી આવી છે એનાથી આ રોગોને દૂર કરવામાં કેટલો ફાળો છે? બહુ જ મોટો ફાળો છે. જેમ મેં પહેલાં કીધું એમ કે સૌથી પહેલાં ટેકનોલોજીની વાત કરીએ તો ડાયગ્નોસિસથી થાય. કે ડાયગ્નોસિસમાં જે આજે હાઈ રિઝોલ્યુશન એમઆરઆઈ આવી ગયા, 3 ટેસ્લા સુધીના આપણે એમઆરઆઈ અવેલેબલ છે. જ્યારે અમે લોકો ભણતા કોલેજની અંદર, લગભગ મને છે 17-18 વર્ષ પહેલાંની, હું 18-20 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે 0.5 ટેસ્લા એમઆરઆઈ પણ ક્યાંક સૌરાષ્ટ્રમાં કે અમદાવાદમાં 1 કે 2 જગ્યાએ મળતા. આજે 3 ટેસ્લા એમઆરઆઈ
આપણી પાસે અવેલેબલ છે. એટલે એટલું બધું ડિટેલિંગ ઓફ ડાયગ્નોસિસ થઈ શકે છે કે સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ વસ્તુઓ પણ આપણે પકડી પાડી શકીએ છીએ. બીજો સૌથી મોટો રિવોલ્યુશનરી ચેન્જ થયો સર્જિકલ માઇક્રોસ્કોપ્સ આવ્યા. માઇક્રોસ્કોપને કારણે શું થાય કે એવરીબડી નોઝ કે સ્પાઇનની જે નર્વ્સ છે વાળ જેટલી પતલી હોય છે, પણ વેન આઈ લુક ફ્રોમ અ માઇક્રોસ્કોપ એ નસને હું ધારું એટલી મેગ્નિફાઈ કરી શકું છું ડ્યુરિંગ સર્જરી. એટલે મેગ્નિફિકેશન અને લાઇટિંગ આ બધાને કારણે મારી વાળ જેવી નસ કદાચ મને મારા જાડા હાથ જેવી દેખાવા માંડી. એટલે વાળને નુકસાન કરવું શક્ય છે સર્જરી દરમિયાન, હાથને નુકસાન કરવું શક્ય નથી, અથવા તો ખૂબ જ ઓછી શક્યતાઓ છે કે નુકસાન થઈ શકે. સો માઇક્રોસ્કોપ રિવોલ્યુશનાઇઝ સર્જરી. થર્ડ થિંગ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી એ નેવિગેશન. આપણે એક જંગલ છે, એક ગામ છે, જેમાં કોઈને પણ કોઈના ઘરે જવું છે તો પહેલાંના જમાનામાં એવું થતું હતું કે દરેક જગ્યાએ તમારે પૂછીને જવું પડે કે ભાઈ આ ભાઈ ફલાણા ભાઈ ક્યાં રહે છે. આજે આપણી બધા પાસે જીપીએસ છે. સોસાયટીનું નામ નાખી દો અને તમે સીધું તમારી ગાડીઓમાં જીપીએસ આવી જાય ને તમારી ગાડી ત્યાં જઈને પહોંચે. નાવ વી હેવ સમથિંગ લાઇક દેટ ઇન સ્પાઇન સર્જરી. અમે શેલ્બી હોસ્પિટલની અંદર નેવિગેશન સાથે જે સર્જરી કરીએ છીએ કે જેમાં મારો સ્પાઇનનો સ્ક્રૂ, મારા સ્પાઇનના ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એ મને કમ્પ્યુટર ઉપર કન્ટિન્યુઅસ ફીડબેક મળતો હોય છે. એટલે ખોટી જગ્યાએ જવાનું, જ્યાં પ્રોબ્લેમ થઈ શકે એવી જગ્યાએ જવાની શક્યતાઓ ઓલમોસ્ટ નહિવત થઈ જાય છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ન્યુરો મોનિટરિંગ. સ્પાઇન સર્જરીનો સૌથી મોટો ભય એ લકવો લાગી જવાનો. મોટાભાગના લોકો એમ કે હું સર્જરી કરાવીશ તો મને લકવો લાગી જશે. તો ન્યુરો મોનિટરિંગ એવી વસ્તુ છે, મશીન છે કે જે મને રિયલ ટાઈમ ફીડબેક આપે છે કે કોઈ ધારો કે પણ કોઈ નર્વ્સ ઉપર ડેન્જર થવાની શક્યતા હોય તો ન્યુરો મોનિટરિંગ મને પહેલેથી રેડ સિગ્નલ વોર્નિંગ આપે છે અને આઈ કેન કરેક્ટ માય કોર્સ. સો જેથી કરીને લકવો, નર્વ ડેમેજ આ બધી શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જાય. બિલકુલ. આ તો વાત થઈ ટેકનોલોજીની. ડૉક્ટર પ્રતીક સર, આપને પૂછવા માંગીશ કે કોઈ ઓપરેશન કોઈ દર્દીનું કરવામાં આવ્યું, હવે એ દર્દી જ્યારે રજા લે છે ત્યારે એને કેટલો સમય સુધી એને રેસ્ટ કરવો પડતો હોય છે, એની રિકવરી કેવી હોય છે? ऑपरेशन के बाद आज के ज़माने में ऑपरेशन जो है वो मिनिमल इन्वेजिव टेक्निक से हो रहे हैं. तो ऑपरेशन के 4 से 6 घंटे में पेशेंट को हम लोग पहली बार चला देते हैं. उसके बाद अगले दिन पेशेंट को 4 से 6 बार चलाया जाता है. पेशेंट अपने एक्टिविटीज़ ऑफ डेली लिविंग जैसे बाथरूम जाना, नहाना, वो उसका अगले दिन से वो खुद कर पाता है. तीसरे दिन पेशेंट 4 से 6 बार, 6 से 8 बार चलता है, सीढ़ी चढ़ता है और फिर हम पेशेंट को छुट्टी दे देते हैं. पेशेंट 7वें या 8वें दिन अगर ऑफिस वर्क है तो वो अपना ऑफिस भी शुरू कर सकता है, और अगर पेशेंट जैसे कोई हाउसवाइफ या वो है तो खड़े रह के अगर उनको थोड़ा बहुत काम करना है घर पे तो वो कर सकते हैं. બિલકુલ. નીરજ સર, લેસર સર્જરીની આપણે વાત કરીએ તો આ લેસર સર્જરી શું છે અને આપણે કમરના રોગોમાં તે કેટલી કારગર નીવડી? બહુ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મોટાભાગના પેશન્ટો અમને પૂછતા હોય સાહેબ લેસરથી સર્જરી કરશો? એટલે મારે બહુ ચોખવટ કરવી પડે કે બહેન કે ભાઈ તમે લેસર વિશે શું માનો છો? લેસરનો જે કિડની માટે જે લેસર વપરાય છે જેમાં બહારથી લેસર શૂટ કરવામાં આવે અને સ્ટોન જે છે સ્ટોનનો ભૂકો થઈ જાય અને પેશાબ માટે નીકળી જાય, એટલે કાપો મૂક્યા વગર લેસર વડે થાય એવું જો તમે માનતા હોય તો એવી સર્જરી સ્પાઇનમાં શક્ય નથી. દુનિયાના કોઈ ખૂણે શક્ય નથી. હા, એન્ડોસ્કોપિક સર્જરી જે અમે કરીએ છીએ, માઇક્રોસ્કોપિક સર્જરી જે કરીએ છીએ, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી જે કરીએ છીએ એમાં લેઝરનો ઉપયોગ થાય છે. એ લેઝરના ઉપયોગને કારણે પ્રિસિશન કટ વાગે છે સ્પાઇનમાં. એટલે એ સંદર્ભમાં જોઈએ તો યસ વી યુઝ લેઝર કે જેને કારણે પ્રિસિશન વધે છે, પણ કોમન જે પરસેપ્શન છે લેઝર સર્જરીનું કે ભાઈ કંઈક ખોલ્યા કર્યા વગર બહારથી ખાલી લેઝર ફાયર કરશું અને સર્જરી થઈ જશે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તો એ માન્યતા અંધશ્રદ્ધા ભરેલી છે. બિલકુલ. એક છેલ્લો સવાલ કરીશ ડૉક્ટર નીરજ સર કે એવો કોઈ પ્રસંગ, એવા કોઈ તમારા અનુભવો કે જેમાં તમને ખૂબ યાદ રહી ગયો હોય, તમે કોઈ એવા રોગીને મળ્યા હો અને ત્યાર પછી તમને એ યાદ રહી ગયો હોય એ પ્રસંગ? મને કદાચ બે પ્રસંગ મારે કોટ કરવા છે. એક એકદમ પોઝિટિવ છે અને એક થોડોક ઓછો પોઝિટિવ છે. ઓછો પોઝિટિવ એટલા માટે કે એક પ્રસંગ મારે અહીંયા એટલા માટે કોટ કરવો છે કે આપણી એક્સપેક્ટેશન જે છે સર્જરી પછી એ ઘણીવાર આપણે જે ડિસ્કસ કરવાનું રહી જઈએ છીએ અથવા તો એવરી ટાઈમ આપણી એક્સપેક્ટેશન હાઈ જતી જાય કે જેને કારણે આપણે થોડોક અસંતોષ રહી જવા પામતો છે. ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન વાય સ્પાઇન સર્જરીને આપણે એટલી સક્સેસફુલ નથી ગણતા. એક ઇન્સિડન્સ કોટ કરીશ કે એક વડીલ બહેન અમારી પાસે આવ્યા સર્જરી કરાવવા માટે, 6 વર્ષથી બેડ રિડન આવ્યા, વ્હીલચેર ઉપર આવ્યા, થોડુંક પણ ઊભા થઈને 2 ડગલા પણ ચાલી શકતા નહોતા. અમે એને સમજાવ્યું કે ભાઈ તમારા મણકામાં 3 જગ્યાએ પ્રોબ્લેમ છે, સર્જરી અમે કરીશું, તમે ચાલતા થઈ જશો, એની શક્યતાઓ ખૂબ જ સારી છે. પેશન્ટને પણ અમારા પર ભરોસો હતો. સર્જરીનું અમારે નક્કી થયું, અમે લગભગ 3.5-4 કલાક સર્જરી ચાલી. બીજા દિવસે પેશન્ટ ઊભા થઈને પોતાની રીતે ચાલતા થયું. હવે પેશન્ટ 3 મહિને અમારી પાસે આવે છે પાછું બતાવવા માટે અને કહે છે સર મને બહુ આમ ઓવરઓલ બહુ સારું છે, પણ મને એમ લાગે છે કે મારે જોઈતી હતી એવી રિકવરી ન મળી. એટલે મેં બેનને પૂછ્યું કે બેન કેમ એવું તમને લાગે છે, શું થાય છે? એટલે કે સર મને એવું લાગે છે કે મારી એક્સપેક્ટેશન એવી હતી કે હું પહેલાં નાની હતી ત્યારે હું 7 થી 8 કિલોમીટર એક ધારું ચાલી શકતી હતી
અત્યારે મારાથી 20 થી 25 મિનિટ ચાલું છું ને પછી મારે બેસી જવું પડે છે. એટલે મને ત્યારે બેનને સમજાવવાની ઈચ્છા થઈ અને મેં સમજાવ્યું પણ ખરું કે બેન સી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. સ્પાઇન સર્જરીમાં આપણી એક્સપેક્ટેશનની રિયાલિસ્ટિક જે વસ્તુ છે ને એ સમજવી બહુ જરૂરી છે. જે વ્યક્તિ 6 વર્ષથી બેડ રિડન હોય, જેણે 6 વર્ષ સુધી પોતાના મણકાને અબ્યુઝ કર્યા, નસને અબ્યુઝ કરી અને એ 20 થી 25 મિનિટ એક ધારું ચાલી શકે, એવું નથી દિવસમાં 25 જ મિનિટ, એક ધારું 20 થી 25 મિનિટ ચાલી શકે, એ સર્જરીમાં આનાથી વધારે કોઈ પણ ડૉક્ટર કે મેડિકલ સાયન્સ શું કરી શકે? તો આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણી એક્સપેક્ટેશન શું છે એનું ડિસ્કશન ડૉક્ટર સાથે કરવું ખૂબ જ જરૂરી છે. બીજો બહુ જ સુંદર પ્રસંગ હમણાં જ રિસન્ટલી બન્યો છે. આઈ થિંક મને એમ છે કે એક બાળકીનું ઓપરેશન ખૂંદ માટે, ખૂબ મોટી ખૂંદ હતી, એનો 14 વર્ષની હતી ત્યારે સર્જરી કરી હતી, 10 વર્ષ હમણાં પૂરા થયા અને હમણાં એના લગ્નનું આમંત્રણ એમણે મને મોકલ્યું અને એ દીકરીએ એમાં લખીને મોકલ્યું હતું કે સાહેબ કોવિડ છે એટલા માટે હું તમને આમંત્રણ આપી નથી શકતી, અધરવાઇઝ મારા આખા પરિવારની ઈચ્છા એવી હતી કે મારું કન્યાદાન તમે કરો. એ વાંચીને મને ત્યારે મારા આંખમાં જળજળિયા આવી ગયા હતા અને લોકો ગમે તે કે મેડિકલ પ્રોફેશનનો આ જે અનુભવ છે ને એ અનુભવ બીજા કોઈ પ્રોફેશનમાં નથી. બિલકુલ, કારણ કે જે નવજીવન મળ્યું હોય એટલે દર્દીઓને પણ એ યાદ રહી જાય કે આ તબીબ હતા જેના કારણે મને નવજીવન મળ્યું છે, અને સ્વાભાવિક છે કે એ તમને પોતાનો અનુભવ પણ કહે અને પોતાના પ્રસંગોમાં પણ બોલાવે, કારણ કે ડૉક્ટરને એટલા માટે જ તો ભગવાન કહેવામાં આવે છે. પ્રતીકજી, આપને પૂછીશ, અમારા દર્શકો અત્યારે તમને જોઈ રહ્યા છે, ખૂબ સુંદર માહિતી આજે તમે આપી છે. છેલ્લો સવાલ, શું સંદેશ આપવા માગશો અમારા દર્શકોને? આપણું ધ્યાન રાખો, રેગ્યુલર, જેમ ડૉક્ટર નીરજ વસાવડાએ કીધું કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને પોતાનું જીવન સારી રીતે રાખવું, એ જ મારી એડવાઇસ રહેશે. જી નીરજ સર, તમે દર્શકોને શું સંદેશ આપવા માંગશો? મારી જેમ મેં પહેલાં કીધું એમ એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું વેઇટ મેનેજ કરો, વેઇટ વધવા ના દો, કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ ચાલુ રાખો, કમરનું ધ્યાન રાખશો તો કમર તમારું પણ ધ્યાન રાખશે. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્ટ્રેસથી દૂર રહો, રાત્રે ખૂબ સુંદર રીતે ઊંઘો, મોડરેશનમાં ખાવાનું રાખો. બિલકુલ. તો આ હતી આજની ચર્ચા. ડૉક્ટર નીરજ સર અને ડૉક્ટર પ્રતીક સર, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ખૂબ સુંદર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હેલ્થ ઇઝ વેલ્થમાં આજે આપણે વાત કરી મણકાના રોગો અને તેની સારવારની પદ્ધતિઓ વિશે. તો આજે અત્યારે આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.